હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડા। ગઈકાલે વાસી ઉત્તરાયણના રાત્રિ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પંચવટી ખાતેની એક બિલ્ડિંગની અંદર બાર બનાવીને રીતસર આ કેટલાક યુવક યુવતીઓ છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ત્યારે પોલીસ ત્રાટકી પછી શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અવારનવાર અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાતી હોય છે, જેમાં કેટલીક વખત માદક પદાર્થનું સેવન પણ આ પાર્ટીઓમાં કરવામાં આવતું હોય છે। તેને લઈને પોલીસ પણ સક્રિય બની છે। વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના જે પંચવટી વિસ્તાર ખાતે હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલી છે, ત્યાં જે વાસી ઉત્તરાયણના દિવસે કેટલાક યુવક યુવતીઓ દ્વારા દારૂની મહેફિલ છે તે કરવામાં આવી રહી હતી। જોર જોરથી મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું હતું અને આના કારણે આજુબાજુના જે સોસાયટીના રહીશો છે તેમને ડિસ્ટર્બ થતાં તેમના મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસની ટીમ જે જગ્યાએ મ્યુઝિક પાર્ટી ચાલી હતી ત્યાં જઈને દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે મ્યુઝિક પાર્ટીની આડમાં અહીંયા દારૂ પાર્ટી ચાલી રહી હતી। રીતસર જાણે કે બહાર હોય તેવી રીતે અલગ અલગ જે વિદેશી કંપનીઓની દારૂની બોટલો છે તેની સાથે લોકો દારૂ છે યુવક યુવતીઓ પીતા નજરે પડ્યા હતા। હુક્કાઓ પણ મળી આવ્યા છે અને આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનામાં મુખ્ય આયોજક કુશળ શાહ અને અન્ય તમામ જે યુવકો છે તે પીધેલી હાલતમાં મળી આવે છે, તેમની પોલીસે અટકાયત કરી છે। મહેફિલમાંથી હુક્કા દારૂની બોટલો મળી કુલ 43,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે, જેમાં કુશળ શાહ જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે, સાથે જ આ સમગ્ર ઘટનાને લઈને એસીપીએ પણ ખુલાસો કરતા શું કહ્યું તે સાંભળો। ગઈકાલ સાંજે પોલીસ પાસે એક બાતમી હકીકત હતી કે સેન્ટ્રિયન વિસ્ટા અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે। આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા। પીએસઆઈ છે અમારા જેબી મનાત એ એમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ 16 માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ માણતા, અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। 16 માણસમાં મેઇન જે માણસ છે કુશલ ઉપેન્દ્ર શાહ, કે જેઓએ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટીનું આયોજન કરતા ત્યાં જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા, કેફી પીણાનું સેવન કરેલું હતું અને તમામની અટક કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે। બેકગ્રાઉન્ડ શું છે, આયોજન શા માટે કરવામાં આવ્યું? હકીકત એવી છે કે ઉત્તરાયણનો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કર્યું એવું પોલીસને માનવું છે, પણ હાલે તપાસનો વિષય છે। કુલ 10 તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં દારૂનું પ્રમાણ હતું એ વિગતવારે અમે કબજે લીધું છે। 11 બિયરના ટીન છે એ મેં કબજે લીધા છે। જુદી જુદી વસ્તુ, ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ, ખાલી બોટલો, અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની, એમ કરીને કુલ અમે 43,000 આસપાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે। કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે। જ્યારે મહેફિલમાં પોલીસ દરોડા પડ્યા યુવતીઓ પણ હાજર હતી, તો એ યુવતીઓ આ લોકોની પરિચિત હતી, મિત્ર હતી, પરિવારજન હતી, કોણ હતી અને શું રોલ હતો? યુવતીઓ હાજર હતીની જે વાત હતી, ફરિયાદમાં કોઈ આ જયારે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટમાં એ ઉપર જતી રહેલી, પણ જયારે તપાસમાં આવી કોઈ હકીકત નથી એટલે આ 16 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। પોલીસ હવે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ મહિલાઓ ધાબા ઉપર હાજર હતી અને ત્યારે વિડીયોગ્રાફી થતી તો એ સમયે તમે વિરોધ કેમ ન કર્યો? એ જે હકીકત આપ જે જણાવી રહ્યા છો એ તપાસનો વિષય છે, પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસના ગયા પહેલા હોબાળો થતા, કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય, પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી। કેફી પીણું એવું છે કે તમે પીધું હોય તેનું મોં સૂંઘવાથી તરત જ ખ્યાલ આવી જતો હોય છે અને પોલીસે પાકી ખાતરી કર્યા પછી જે લોકોએ આ પીણું પીધું હતું તેમના વિરુદ્ધ કાર્યવાહી કરેલ છે। તો મહિલાઓનો કોઈ બ્લડ રિપોર્ટ કે મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો? ના, કારણ કે એ લોકોના ગુનામાં અટક જ નથી કર્યા, તેમનો બ્લડ રિપોર્ટ કે એવું કરવામાં આવેલ નથી। હુક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી, કેટલા હુક્કા છે
નિકોટિન વાળા છે કે સાદા છે એને FSL માં મોકલવામાં આવશે કે કેમ? એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રત્યુત્તરીકરણ કરવાના છીએ અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ પોલીસ. દારૂ સપ્લાય કરનાર કોણ, ક્યાંથી દારૂ લાવે, તો પરમિટનો દારૂ હોવાની વાત છે, આમાંથી કોઈ પરમિટ ધારક હતું કે કેમ? કુશલ ઉદય જે ભાઈ શાહ છે આ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમના જણાવ્યા નંદિક ત્રિવેદી કરીને છે એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો તેવી હકીકત આધારે અમે એ દિશામાં તપાસ આગળ ચલાવી રહ્યા છીએ. નજીકનું કોઈ બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું હોય કે આનો રહેવાસી શું છે? નંદિક હાલ પકડવાનો બાકી છે એટલે એનું બેકગ્રાઉન્ડની અમે તપાસ કરી રહ્યા છીએ અને એ પણ હાલ એક તપાસનો વિષય છે કે કેવું તેમનું બેકગ્રાઉન્ડ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આ પકડાયેલા આરોપીઓમાંથી કોઈ નામચીન વ્યક્તિ અથવા તો અન્ય કોઈ જાણકાર વ્યક્તિ High હોવાનું profile. જાણવા તમામ સાધન સુખી સંપન્ન કરના છે અને એ પણ તપાસનો વિષય છે. અમે તપાસ ચલાવી રહી છીએ. હાલ કોઈનો ગુનાહિત ઇતિહાસ હોય યા કઈ હોય એવું મારી ધ્યાન પર આવેલ નથી પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ. સાહેબ, જે ધાબા ઉપર આ પાર્ટીનું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું, કયા નંબરનું મકાન હતું, કોની માલિકીમાં? એ આ કામના જે કુશલભાઈ છે એ જ 502 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટીનું આયોજન કરેલું હતું. કઈ વખતે ગઈકાલે પહેલી વખત પાર્ટી થઈ હતી કે અગાઉ ત્યાં ધાબા ઉપર પાર્ટીઓ થઈ હતી, પોલીસ પાસેથી તપાસમાં થતી? નહીં, પોલીસ પાસે આ જ હકીકત મળી હતી. અગાઉ આવી કોઈ હકીકત અમને મળેલ નથી એટલે જેવી હકીકત મળી એવી પોલીસે તરત ત્યાં રેડ કરેલ છે. સાહેબ, પાર્ટી દરમિયાન કોઈ ફરાર થઈ ગયો હોય પોલીસને ચકમો આપીને એવું કંઈ? નહીં, દાવા ઉપર હતો એટલે ફરાર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો કારણ કે સીડી દ્વારા જ હતું એટલે એવી કોઈ હકીકત હાલ છે નહીં અને તમામ જે માણસો હતા તેમના તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી તેમણે આ સમગ્ર ઘટનામાં જે દારૂ મહેફિલ ચાલી રહી હતી તે ઘટનામાં ફોડ પાડ્યો છે ને આમના મામલે યુવકો સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.